દ્રષ્ટિ બદલો, ઘરમાં, પરિવારમાં, સત્સંગમાં. જેટલા બીજાને રાજી કરતા આવડશે એટલું જ પોતાને રાજી રહેવાશે. આપણે રાજી થવું રહેવું છે અને કોઈને રાજી કરતા આવડતું નથી. ફરીથી राजीपा बोया ही नहीं है, कहां से मिलेगा? ઘઉં જોઈએ છે તો ઘઉં વાવવા પડે છે, તો ઘઉં મળે ને પેલા. રાજી કરતા શીખો તો ઓટોમેટિક રાજી રહેવાશે. કીર્તનની એક બે પંક્તિ જોઈએ આપણે. મહારાજ મોટાનું હાસ્ય છે ન્યારું, મહારાજ મોટાનું હાસ્ય છે ન્યારું, મહારાજ મોટાનું હાસ્ય છે ન્યારું, મહારાજ મોટાનું હાસ્ય છે ન્યારું. રાજીપો એમનો છે જીવન અમારું, રાજીપો એમનો છે જીવન અમારું. બસ એમનો રાજીપો આપણું જીવન બનાવો. મહારાજ અને મોટાનું હાસ્ય, હાસ્ય એટલે સમજ્યા પેલા? એમનું હાસ્ય એટલે સમજ્યા? હસતો મુખારવિંદ. એમનો રાજીપો, હાસ્યનો અર્થ હાસ્ય જ કરતા હોય એવું નહીં. એમનો અંતરનો રાજીપો એમનો હાસ્ય કહેવાય. આપણો રાજીપો એમનો છે જીવન અમારું, એને જીવન બનાવી દો. જુઓ તો ખરા આપણું જીવન કેવું ખુશ ખુશ અને રાજીપામાં વીતે છે, પ્રસન્નતામાં વીતે છે. જુઓ તો ખરા. આ સંકલ્પ દ્રઢ કરજો આજે. પછી આગળ શું કહે છે? હરીએ ફરીએ રમીએ ને જમીએ, હરીએ ફરીએ રમીએ ને જમીએ, હરીએ ફરીએ રમીએ ને જમીએ, હરીએ ફરીએ રમીએ જમીએ. સંતો ભક્તોને સદા રાજી કરીએ, સંતો ભક્તોને સદા રાજી કરીએ. હરીએ ફરીએ રમીએ ને જમીએ. કેમ આવો શબ્દ વાપર્યો પહેલા? સઘળી ક્રિયા. કહેવાનો અર્થ એ છે 24/7. કહેવાનો મિનિંગ આવો છે. એવું જ થાય ને પહેલા 24/7. આ તો 4 ક્રિયા જ કીધી: હરવાની, ફરવાની, જમવાની, રમવાની. એનો અર્થ એવો થાય છે કે 24/7 આ વાતના ઈચ્છુક બની રહો. કઈ વાત? સંતો ભક્તોને સદા રાજી કરીએ. મહારાજને હસ્તો મુખારવિંદ મહારાજનો, મહારાજને રાજી કરવા છે, મોટા પુરુષને રાજી કરવા છે, સંતો ભક્તો સૌને રાજી કરવા છે. કારણ કે અનાદિ મુક્તોની સઘળી ક્રિયાય, અનાદિ મુક્તોની સઘળી ક્રિયાય, રાજીપામાં રહેવાય સદાય, રાજીપામાં રહેવાય સદાય. બસ આ રાજીપામાં રહેવાય એનું નામ જ અનાદિ મુક્ત. અને આપણે બધા એ સંજ્ઞાને પામેલા, એ બિરુદને પામેલા મુક્તો છીએ. આપણો આ ધર્મ બની જવો જોઈએ. મહારાજને રાજી કરવા છે, મોટાને રાજી કરવા છે, સંતો ભક્તોને રાજી કરવા છે. રાજી ના થાય એવું કશું જ કરવું નથી. અને મુક્તો આટલો એક રાજીપાનો વિચાર આવશે ને, મુક્તો આપણા જીવન બદલાશે, સ્વભાવ બદલાશે. જુઓ તો ખરા અત્યારે વર્તમાન કાળે જેને જેને રાજીપાના વિચારમાં ચડ્યા છે ને, એના પરિવારોમાંથી જે મેસેજ આવી રહ્યા છે ને, ઘટનાઓ બની રહી છે ને, આજે તમારા પરિવારમાં જે ઘટના બની એનું કારણ શું? વિશાલ મહારાજ આ જ રાજીપાનો વિચાર કે બીજું કંઈ? મુક્તો સ્વભાવ બદલાઈ જશે. એવું કહેવાય છે પ્રાણ ને પ્રકૃતિ જોડે જાય. આવી ગુજરાતીમાં કહેવત છે, પ્રાણ અને પ્રકૃતિ જોડે જાય. કોઈ દાડો પ્રકૃતિ ના બદલાય એવું કહે છે, સ્વભાવ ના બદલાય. એ તો તમારી ભાષામાં કે મણી આમ જાય ને ત્યારે જાય, લાકડા ભેગો થાય ને ત્યારે જાય, એવું લોકો કહે. આવું તમે આવું કીધું હશે ને સાંભળ્યું હશે. સાચી વાત છે પેલા. મુક્તો સ્વભાવ ટળી રહ્યા છે, પ્રકૃતિ ટળી રહી છે. સમાજમાંથી આ SMS ના કારણે, સત્સંગના સમાજમાંથી મુક્તો. જરા એક બે ક્લિપ જોવી છે આપણે.
આજે 2-4 ક્લિપોનું દર્શન કરવો છે. જરા વસ્ત્રાલના ચિરાગ ભાઈના દર્શન કરાવો ને. આ છે ને બધાના સ્વભાવ બહુ તીખા તીખા. તો મહારાજ અમે છે ને સેવકના મીઠી વાણીનો કોન્સેપ્ટ ચાલુ કર્યો ઘરમાં, અને મીઠી વાણી લગાવવાનું, અને ઓલું સમજી વિચારી બોલું અમૃત વેણ છે ને એ 2 ઘરની દિવાલ, એક રસોડાની દિવાલ ઉપર અને એક મેન રૂમની દિવાલ ઉપર લગાવી દીધી. જ્યારે પણ એવું કંઈક બનાવ બને ને કે ગુસ્સો કરે કોઈ, તો છે ને મારા મમ્મી કાં તો સેવક છે ને આમ બતાવી દે કે આમ જો પેલું સમજી વિચારું બોલું એ ક્યાંય ગયું, ગુરુજીને રાજી કરવાના છે કે નહીં, તો તરત જ આમ દિવ્ય ભાવ આવી જાય. અને ધારો કે કોઈક વાર ગુસ્સો બોલાઈ ગયો, સ્વભાવવશ કોકને ગુસ્સો થઈ ગયો, તો તરત સ્વામી બીજા એકબીજાને માફી માંગી લે, સોરી કે. કેવું આમ એવું થાય કે પહેલા જે વ્યક્તિ હતા એ પહેલા કોઈથી સોરી નતા કહેતા, અને ગુસ્સો કર્યા પછી અને એ સોરી કે એ કેવું દિવ્યતાનું વાતાવરણ કહેવાય. અને અમારા ઘરમાં છે ને પહેલા થોડીક આત્મીયતાનો અભાવ હતો. મમ્મી પપ્પા ઝઘડો કરતા હોય, કાં તો સેવકના ભાઈને બનતું ના હોય. પણ જ્યારથી આ જ્ઞાન સત્ર પત્યું છે ને સ્વામી, ત્યારથી અમારા ઘરમાં બધા આત્મીયતાથી રહે છે. વેરી ગુડ, વેરી ગુડ. અને એના લીધે તમને કેટલો આમ આનંદ, ઘરમાં જવું કેવું મજા આવે, સુખ આવે. અને હા સ્વામી, બહુ સુખ આવે. અને બધા જોડે આમ હસી મજાક કરીએ અને વાતો કરીએ, અને એમાં તો જે આનંદ હોય ને એ સ્વામી એમ વર્તી ના શકાય એવો આનંદ. તો આ સોલ્યુશન. તો હવે આ બન્યું કેવી રીતે કહેશું? બધાના સ્વભાવ ગુસ્સો ક્રોધ જ થતો હતો બધાય. બોલો, એવું એ બોલ્યા હો, હું નથી કહેતો. બધાની વાણી બદલાણી, વર્તન બદલાણા, એકબીજા સાથેના સંબંધો બદલાણા. વ્યક્તિ એની એ જ છે. કેમ તફાવત કયા કારણથી બન્યો કહેશું? એમણે કીધું હતું ને, એમણે કયો શબ્દ વાપર્યો સાંભળ્યો તમે? કયો શબ્દ વાપર્યો? રાજી કરવા છે. રાજી કરવા છે. આ રાજીપાનો વિચાર જુઓ, સ્વભાવને બદલી નાખે છે, પ્રકૃતિને બદલી નાખે છે. બદલાય છે કે નહીં? કે છે ને પ્રાણને પ્રકૃતિ જોડે જાય. અરે ગઈ 2-3 મહિના થઈ ગયા. 3 મહિના થશે કાલે, 4 તારીખે. બોલો, હવે એક નહીં, સેંકડો પરિવારમાંથી. અમારે ભરૂચવાળા આપણા સુરેશભાઈ વણજારાની ક્લિપ ક્યાંક બતાવી હતી, મેં ઘણી જગ્યાએ બતાવી. જરા એને આજ સાંભળીને હમણાં 4 દાડા પહેલા ફરીથી મેં જીગર મહારાજને કીધું તમે એમનો રિપોર્ટ તો લઈ જાઓ કે બધું યથાવત ચાલે છે, પાછું બધું ઓગળી ગયું, પાછું ખાતું સુધારો થયો તો એમને એમ રહ્યો છે ને. એ મહિના પહેલાની અને પછી 2 દાડા પહેલાની બે તમને જરા વોઇસ એમનો સંભળાઈએ, બતાવો જોઈએ. ગુરુજી, કેમ કે સેવકને આપ જાણો છો એવી જગ્યા પર નોકરી કરે છે ગુરુજી. હવે ગુરુજી આમ એવું ક્રાઇમ ખાતામાં છે, પોલીસ ખાતામાં છે. એટલે એટલો બધો એમનો નેચર તમે જુઓ ને તો બધા ફફડે. પોલીસ ખાતામાં બધા ફફડે એમ નથી ને, ઘરમાં તો બધા ફફડે જ ને, સ્વાભાવિક છે એવો સ્વભાવ. હા, બોલો મહારાજ. એવું લાગે ને ગુરુજી કે આ વખતનું જ્ઞાન સત્ર કંઈક આખું અલગ જ હતું એમ. અને ગુરુજી 2 મહિના પહેલાની છે. પછી હમણાં હું 2 દાડા પહેલાનું સંભળાવું છું. અરે પરભાવમાં એટલું બધું રહેવાયું ને ગુરુજી કે એ કઈ વાત જ ના કરી શકે. બીજું ગુરુજી એમ કહું ને કે મેં શું કહું એમ કે ઘરના મહારાજ ને ગુરુજી મારે પગે લાગવાનું, ગુરુજી ખરેખર ઘરવાળા છે ને ચક્કર ખાઈને નીચે પડી જાય ગુરુજી. કારણ કે આ સુધી આમ જ કર્યું હોય, આમ એટલે સમજ્યા ને પેલા, અને એને પગે લાગવાનું. ચક્કર ખાઈને પડી જાય કે પછી બોલો હું પગે લાગુ એમને એમ. પણ ગુરુજી છે ને મને એક જ ધ્યેય આવે ને, મેં એમને પગે લાગ્યા ને તો એમને એવું થયું કે તમે મને પગે લાગો છો. તો મને એવું થયું કે મારા ગુરુ ત્યાં સ્ટેજ ઉપરથી આખી સભાને નીચે નમે છે, તો હું તો એમનો ચરણ રજ બી નથી. અને ગુરુજીએ એ સતત ગુરુજી છે ને આપે જેમ કીધું હતું કે પેલું આંખની આગળ પેલું મચ્છર આવી ગયું છે ને ગુરુજી, એ રીતે સેવકનો સતત બસ મહારાજને પ્રાર્થના કરું ગુરુજી મને આવું કાયમ જ રહે ગુરુજી. અને સતત મને દર્શનનો એટલો લાભ મળ્યા કરે છે ને ગુરુજી કે જે આપ મને એવું થાય ગુરુજી કે મારા ગુરુ આમ નાના બધાને પગે લાગે તો ગુરુજી મને એવું થાય કે હું તો એમની ચરણ રજ હું ના નમી શકું એમ. ગુરુજી એટલો દિવ્ય ભાવ ઘરમાં આવી ગયો ને ગુરુજી કે શું કહું ગુરુજી આપને. એ કઈ વાત જ નથી, આમ મોઢાથી બોલાય એવી નથી ગુરુજી. આવો ખૂબ લાભ ગુરુજી મળ્યો. દિવ્ય ભાવ ચાલુ છે ને ત્યાં. હા, એ જ
દિવ્ય ભાવ ચાલુ છે ગુરુજી, એ સેમ જ ચાલુ છે ગુરુજી. અને મારા મહારાજ ગુરુજી, ખબર નહીં ઘરમાં સતત છે ને ગુરુજી રણકાટ એ જ રટાય. આમ એમ મગજમાં પેલું એ થઈ ગયું ને ગુરુજી, ગાડી ચલાવતા હોઈએ ને ત્યાં બી ગુરુજી એવો અહેસાસ થાય ને કે મારા મહારાજ કે ગુરુજી વાણી આપને ખબર છે ગુરુજી. હવે શું મારું તો હવે આપ બધું જ જાણો છો ગુરુજી, રજ મારું આમ બધું જ મને કઈ બોલવા યોગ્ય જ નથી ગુરુજી. કેમ કે સેવકની વાણી એટલી બધી ટાઈટ ગુરુજી ને ઘરમાં ને બધામાં કે બહુ જ ટાઈટ વાણી એમ ગુરુજી. વિશ્વરાજ મહારાજને બી તમે કહીને સેવક બોલાવે છે ગુરુજી, અને ઘરના મહારાજને તમે કહે છે ને ગુરુજી આવો. એટલે આ લોકો તો એવું કહે છે ને કે આ અમારા માટે એક સપનું છે, ખરેખર આ થઈ રહ્યું છે એમ ઘરમાં, એવું ગુરુજી આ લોકોને બધાને અહેસાસ થઈ રહ્યો છે કે તમે અનબિલીવેબલ સમજ્યા. એ કોઈ માનવા તૈયાર નથી, પણ છે થતા તે એ સુખ ભોગવે છે બધા. બોલો માને છે કારણ કે અનુભવ થાય છે. દીકરાને એ કે મારી વાણી એટલી ટાઈટનો અર્થ સમજ્યા ને કડક સમજ્યા, પેલી બાદશાહી ચા કડક હોય ને એ આની આગળ ઢીલી પડે અને અમુક તો એમ કે છે કે મારા દીકરાને હું તું નથી કહેતો, હવે જો આ શીખજો, આપણે હસી નથી કાઢવાનું, હો શીખજો, બદલાજો. દીકરાને તું નથી કહેતો, હવે હું તમે કહું છું, ઘરનાને તમે કહું છું. કયા દિવ્ય ભાવથી કહેવાતું હશે વિચાર કરો. સ્વભાવ આખો બદલી ગયો. પછી બોલો મહારાજ સ્ટેશનમાં ત્યાં છે ને પેલા ત્યાં તમારા ડિપાર્ટમેન્ટમાં આવું જ કરજો. ચલો અહીં આટલું જ રાખીએ, સમય ઓછો છે. હવે આ વાત એમણે 4 દિવસ પહેલા ફોન કર્યો જીગર મહારાજને, એ ઓડિયો ક્લિપ છે, જરા સાંભળીએ. હું શું કહું તો આપને વાત એમ, અને પેલું કે છે ને કે ગુરુજીનો કયા મોડે શું આભાર આપણે વ્યક્ત કરીએ. આપણી જોડે આભાર વ્યક્ત કરવા માટે કઈ શબ્દો જ નથી. સેવક દર જ્ઞાન સત્ર કરતા આ જ્ઞાન સત્રમાં સેવક આટલો બધો આગળ હમણાં વધી રહ્યો છે ને મહારાજ, કે જે મહારાજ અપત થવાય છે, ડાઉન થવાયું જ નથી મહારાજ હજુ સુધી. અને મહારાજ બધી સિસ્ટમ રેગ્યુલર, દંડવત પ્રણામ કરવાના રેગ્યુલર મહારાજ, પગે લાગવાનું રેગ્યુલર મહારાજ, મીઠી વાણી મહારાજ, અને આ વખતના જે કીર્તનો મહારાજ, ખરેખર ઘરમાં જે દિવ્ય ભાવ હોય છે, બહારનો બી મહારાજ. હું તો તમને કહું, મેં આટલો ટાઈમ તો દિવાળી પછી આ પછી મેં ઊંચા અવાજથી કોઈની જોડે વાત નહીં કરી, મને તો ખુદને નવાઈ લાગી રહી છે કે આ કઈ રીતે આ બધું થઈ રહ્યું છે. કેમ કે મારે દિવસમાં 10 વખત ક્રોધ કરવો પડે એ જગ્યાએ મહારાજે. અને ક્રોધની મહારાજ ગમે ત્યાં કઈ જોવા જઈએ ને તો બસ પહેલા જ ગુરુજી યાદ આવે કે ગુરુજી બૃહસ્પતિ, એટલે ઓન ધી સ્પોટ 0 થઈ જાય છે મારો. જીગર મહારાજ ખરેખર તમને મને તો કઈ પેલા શબ્દો જ નથી નીકળતા એમ કે આમ આટલું બધું દિવ્ય ભાવ, ને ઘરમાં તો દિવ્ય ભાવ હતી છે, બહાર પણ દિવ્ય ભાવ એટલો જ થઈ રહ્યો છે મહારાજ. અને જે કીર્તનો છે ગુરુજીનો, અને ખરેખર આમ આ વખત પેલું કેવું મહારાજ કે તમે એકને એક સાંભળો એટલે તમને એવું થાય કે ચલો હવે નથી સાંભળો, પણ આમાં એવું થાય છે મહારાજ કે જે સાંભળે ને એવું થાય છે કે અવારનવાર એને સાંભળ્યા કરીએ, અવારનવાર એને મનન રટણ કર્યા કરે, એવું થાય છે મહારાજ. આપણને કોઈને થાય છે આવું? આપણને કોઈને આવું થાય છે? કેટલાને થાય છે? આપણી પ્રગતિ પણ આવી કરજો. 1 કે 3 મહિના થઈ ગયા તો મને ગુસ્સો જ નથી આવ્યો, ડિપાર્ટમેન્ટમાં ગુસ્સો નથી આવતો. જો સ્વભાવ ટળ્યો, કયા વિચારથી? એક જ ટેબ્લેટ, અક્ષીર દવા. ગુરુજીને રાજી કરવા છે. મહારાજ મોટાનું હાસ્ય છે ન્યારું, મહારાજ મોટાનું હાસ્ય છે ન્યારું, રાજીપો એમનો જીવન અમારું, રાજીપો એમનો છે જીવન અમારું. આ હાસ્ય, મહારાજ અને મોટાનું હાસ્ય એટલે કે રાજીપાની વાત કેવી છે. હું તો ગઈકાલે મારે ઓસ્ટ્રેલિયા, આપણા એક શૈલેષ રામાણી છે, એમનો મેસેજ આવ્યો હતો 2 દિવસ પહેલાં, પત્ર આવ્યો, એટલે મેં ગઈકાલે એમને ફોન કર્યો. મેં કદાચ કહેલું છે તમને બધાને કે કંઈક પરિવર્તન આવશે તો સેવક તરત જ મને જાણ થશે તો હું ફોન કરીશ, રાજી થઈને ફોન કરીશ, આપને રાજીપો આપવા ફોન કરીશ. કોઈ આવા પણ પ્રસંગો બને તમારા પરિવારમાં મને જણાવજો, ખૂબ રાજી થશો. અને રાજીપાના પ્રવાહમાં બધા સ્વભાવો અને પ્રકૃતિ બધું હાડું કરતું હડસે લઈ જશે. મધ્ય પ્રકરણનું 37મું વચનામૃત મહારાજે આ જ વાતની પુષ્ટિ કરી છે કે કોઈ રીતે શાસ્ત્રમાં કયા ઉપાય સ્વભાવના કરે તો મોટા પુરુષ પર રાજીપો થાય તો ગમે તેવા સ્વભાવ હોય તો પણ ટળી જાય. એવું જ મધ્યના 7માં કહ્યું છે. મધ્યના 7માં પણ આ જ શબ્દ લખ્યું છે, અંતરની મલિન વાસનાઓ કેમ ટળે? ત્યાં મહારાજે કીધું કે મોટા પુરુષના અંતરના રાજીપાથી જ ટળે. મધ્યના 7માં આ જ શબ્દ લખ્યો છે. અને જો આ ટળી રહ્યું છે,
જોવા મૂકતો હવે શું કહે છે? હવે અમારા શૈલેષ મહાદેવે ગઈકાલ ફોન કર્યો હતો, જરા ક્લિપ. જે જ્ઞાન સત્રમાં મહારાજે લાભ આપ્યો દિવ્ય ભાવનો, પછી અમારા ઘરના મહારાજ 360 ડિગ્રીનું પરિવર્તન દેખાય છે સેવકને. રોજ સવારમાં કેવું જોબ પર સાથે નીકળવાનું થાય ને મહારાજ, તો મંગળા આરતી પછી સાથે મંગળા આરતી થાય છે હવે, અને મંગળા આરતી કર્યા પછી એકાબીજાને ચરણ સ્પર્શ થાય છે સવારમાં, અને સાંજનું તો ફિક્સ થઈ ગયું છે કે સંધ્યા આરતી પછી નિયમ જ થઈ ગયો છે કે એકાબીજાને આરતી કરીને ચરણ સ્પર્શ કરવાનું, અને જમવા બેસીએ ને મહારાજ ત્યારે આપણે પેલું મીઠી વાળું કીર્તન મૂકવાનું. મહારાજ શરૂઆતમાં તો સેવક શોક થઈ ગયો કે એમને પંચાંગ પ્રણામ કર્યા જમવા બેઠા ને ત્યારે. એમણે શરૂઆત એમણે કરી હતી મહારાજ, પછી એમને જોઈને ચાલુ કર્યા. અત્યારે મહારાજ બહુ દયા થઈ ગઈ છે એમ. જે થોડાક મહિના પહેલા જે હતું એનાથી આખી વિપરીત છે. પહેલા તો બહુ ઉદ્વેગ હતો, તો ખાસ આપને પ્રાર્થના છે કે મહારાજ ઉપર બહુ રાજી થજો એમ. તમારી વાણી કેવી, એમની વાણી રાજી તો થાવ. એમણે એક શબ્દ વાપર્યો, હમણાં પહેલા કેટલો ઉદ્વેગ રહેતો હતો, આખું વાતાવરણ જુદું હતું. આ સાંભળીને અમને કેટલો અહીંયા આનંદ થયો હશે. આપણે ના બદલાઈ શકીએ, આપણે આપણું જીવન ના બદલી શકીએ. રાજીપાનો વિચાર સામુ નજર રાખજો, બધું બદલાઈ જશે. પરિવારો બદલાઈ જશે, ઘર બદલાઈ જશે, સ્વભાવ બદલાઈ જશે, અંતરની મલિન વાસનાઓ બદલાઈ જશે. તપ કરી તો જુઓ, ખુલ્લી ઓફર છે અમારી, કરો તો ખરા. ભગવાન સ્વામિનારાયણે ઓફર આપેલી છે, અમે નથી આપતા, એમના બળે વાત કરીએ છીએ ભાઈ. કેવા પરિવાર પરિવર્તન થઈ રહ્યા છે, कल्पनातीत। ज्ञान सत्र का लाभ लेने के बाद मैं घर गया था, तो ससुराल भी गया था। तो ससुराल में सासू जी ने कुछ ऐसे, कहाँ है ससुराल आपका? रायबरेली। रायबरेली, हाँ। अच्छा। तो कुछ अपशब्द फादर के लिए बोले, पहले तो बहुत गुस्सा आया अंदर से, तो बट ये लगा कि नहीं महाराज राजी नहीं होंगे, तो मैंने उनका पैर छू के माफ़ी मांगी। मैंने कहा अगर मेरे फादर की तरफ से कोई गलती हुई हो तो मैं माफ़ी मांगता हूँ। तो वो एकदम उनको ऐसा हुआ ये क्या बोल रहे हैं, और एकदम भाव विभोर होकर रोने लगी। और तब से ये है कि हर दूसरे तीसरे उनका खुद का फ़ोन आ जाता है पूछने के लिए हाल चाल कि कैसे हो, क्या चल रहा है। नहीं तो साल में 1-2 बार बर्थडे विश करने के लिए कोई फेस्टिवल हो तभी आता था। अब हर दूसरे तीसरे दिन उनका फ़ोन आ जाता है कि आप कैसे हो। अब सोचो, धन्यवाद। उन्होंने क्या किया? क्या किया उन्होंने? बस माफी मांग ली। सासू जी बदल गए। बोलो, કેટલું અમોઘ શસ્ત્ર છે સામેની વ્યક્તિને બદલવા માટેનું, કેટલું અમોઘ શસ્ત્ર છે। માફી માંગતા શીખો, અને જો એના પરિણામ તો જુઓ કેવા અદ્ભુત પરિણામ આવે। અહીંયા મહારાજ બેઠા છે, અહીંયા પણ અમારા દર્શન મહારાજ છાત્રાના વિદ્યાર્થી છે, સ્કૂલે ગયા છે ને ત્યારે, કઈ વાંધો નહીં। એમણે મને એક અદ્ભુત પ્રસંગ લખીને મોકલ્યો છે, હું જરા વાંચું છું। સેવકને એટલે કે દર્શન મહારાજ આપણા છાત્રાલયમાં છે અત્યારે, 3 વર્ષથી સંકલ્પ મહારાજ એટલે કે આપણા કલીગ છે ને, જોડે સ્ટુડન્ટ છે સંકલ્પ મહારાજ હાજર, એ સ્કૂલે ગયા છે। સંકલ્પ મહારાજ જોડે પૂર્વાગ્રહ હતો, એને ઈર્ષ્યા પણ હતી। છાત્રાલયમાં આવ્યા બાદ વિશેષ હતી, પણ જ્ઞાન સત્ર 18માં ભાલા ગુરુજીએ દિવ્ય ભાવનો આગ્રહ જણાવ્યો। બીજા દિવસના સંધ્યા સેશનમાં ગુરુજીએ એક વાક્ય કીધું કે આ SMVSમાં એકબીજા સાથે અબોલા હોય, વેરવૃત્તિ હોય આ સમાજમાં। આ વાક્ય મને બહુ જ ટચ કરી ગયું। સેવકે વિચાર્યું કે સેવક તો ગુરુજીનો સંકલ્પ છે, તો મારામાં આવી કસર ભૂલે પણ ના હોવી જોઈએ। પછી મને બહુ જ પસ્તાવો થયો। ગુરુજીના શબ્દો મને અંદર વાગ્યા કરે। પછી સેવકે વિચાર્યું કે તેમનામાં શું ગુણ છે એ મારે જોવો જોઈએ। તે ગુણોના મનન બાદ સેવકને વધારે પસ્તાવો થયો। તેથી તરત જ ગુરુજીએ ઉપાય આપ્યો હતો, એટલે ચાલુ સભામાં
સેવકે એમની માફી માગી. પછી તો સેવકના જીવનનો ઇમ્પોસિબલ ચેન્જ એ આવ્યો કે મારી અને સંકલ્પ મહારાજ વચ્ચે એટલી બધી આત્મીયતા થઈ અને સગ્ગા ભાઈ જેવો નાતો થઈ ગયો. તો પણ હજુ અંદર થોડો પૂર્વાગ્રહ હતો, તે સંપૂર્ણ નહોતો ગયો. એટલે જો તે મારી જોડે વધારે બેસે કે સેવકને કંઈ શેરિંગ કરવાનું હોય તો સેવકને ખચકાટ થતો. લખે છે દર્શન મહારાજ. સેવક સેવક શબ્દ આવે ને ત્યાં જરા એવું સમજજો. પણ ગુરુજીએ જ્ઞાન સત્ર 18ની પુષ્ટિ માટે ગુરુકુલ તથા અમારા છાત્રાલયના મુક્તોને એક દિવસ પ્રાતઃ સભા બાદ મંગળા આરતી બાદ પ્રાતઃ સભાનો લાભ આપ્યો હતો. તે લાભે મને બહુ જ મદદ કરી અને સેવકે પ્રયત્ન કર્યો અને ગુરુજીના આશીર્વાદથી નાવ આઈ એમ ફિલિંગ ટુ મચ હેપી. એમના વર્ડિંગ્સ છે. બીજો પ્રસંગ એ લખે છે, વાલા ગુરુજીએ ગુરુકુલ તથા અમારા છાત્રાલયના મુક્તોને મંગળા આરતી બાદ જે લાભ આપ્યો અને રુચિ જણાવી હતી કે તમે તમારા પરિવારને હેપી બનાવવા માટે તમને હું જિમ્મેદાર આપું છું. તેથી સેવકને તક મળી રાજી કરવાની. કારણ કે અમારા ફેમિલી અને કાકાના ફેમિલી વચ્ચે છેલ્લા 5 વર્ષથી અણબનાવ હતો. કાકા અહીં બેઠા છે, આપણે પછી એમને ઊભા કરીએ. કારણ કે કાકા સુરતથી અમદાવાદ આવ્યા હતા, તેથી ઘણા પ્રશ્નો બન્યા હતા. પછી તો બંને ભાઈઓ વચ્ચે જુદારું કર્યું અને તેમાં પણ એકબીજાના અરસપરસ તીખા બોલવાના સ્વભાવ અને મોટા મહારાજના એટલે કે પપ્પાના એગ્રેસિવ અને ન ચલાવી લેવાની ભાવનાને કારણે ઘરમાં દર મહિને ઝઘડો કે કંઈ ઇન્સિડન્ટ બન્યા જ કરતા. અને સેવક જો સેવકના ભાઈ અથવા બેન અમારે અરસપરસ જોડે રમવું હોય તો પણ બીક લાગે, કારણ કે પપ્પા બોલશે તો એવી બીક હતી. પણ ગુરુજીના વચનો સુણીને સેવકની હિંમત નહોતી ચાલતી. પણ મહારાજના બળે સેવકે નક્કી કર્યું હતું કે ગમે તે થાય હેપી ફેમિલી તો કરવું જ છે. તેથી સેવકે નિયમ લીધો કે જ્યાં સુધી સંપ ન થાય ત્યાં સુધી સેવક ઘેર નહીં જાય. નક્કી કર્યું, કહી દીધું કે હું ઘેર નહીં આવું. અમારા છાત્રાલયના મુક્તને મહેમાન ગતિ કે લખ્યું છે મહેમાન ગતિ, પણ તમે બધા સમજો નહીં ને એટલે હું એની ટ્રાન્સલેશન કરીને બોલ્યો, સમજ્યા? અને સારું જમવાનું પણ મીઠાઈ નહીં જમે અથવા સારું નહીં જવું, નિયમ લઈ લીધો. પછી સેવક પપ્પાને, મમ્મીને, ભાઈ મહારાજને વારે વારે ફોન કરીને સમજાવતો, પણ પપ્પા વોઝ નોટ એગ્રી વિથ મી. પણ સેવકે ઓછામાં ઓછા 15-20 વખત ફોન કરીને સમજાવ્યા. પછી એક દિવસ શીખજો, આ બધા મુક્તો અત્યારથી આપ પણ, તમને પણ જિમ્મેદારી આપેલી છે, તમને પણ બધાને સાંભળજો. સેવકે ઓછામાં ઓછા 15-20 વખત ફોન કરીને સમજાવ્યા. પછી એક દિવસ રાત્રે સેવકના મમ્મીએ પપ્પાને બેસાડીને થોડું કડક થઈને સમજાવ્યા અને તેમની ભૂલ ઓળખાવીને થોડા સમજાવ્યા, થોડો સત્સંગ કરાવ્યો. તેથી સેવકે જ્યારે બીજી વાર ફોન કર્યો ત્યારે તેમને ફરીથી થોડા સમજાવ્યા. બાદ તેઓ એગ્રી થયા. એટલે સેવકે કીધું કે સૌથી પહેલા તમે સોરી લેટર લખજો કાકા અને કાકી બંનેને. પછી બીજું કામ એ કે એક દિવસ ઘરે બોલાવીને હેપી ફેમિલી ઉત્સવ કરજો. કયો શબ્દ વાપર્યો? ઉત્સવ. આવા ઉત્સવ કરવાની તમને પણ આજ્ઞા છે. હેપી ફેમિલી ઉત્સવ કરજો એટલે કે ભેગા બેસીને જમજો, આનંદ કરજો અને એકબીજાની માફી માગજો. તો વાલા ગુરુજી આપણી પર ખૂબ રાજી થશે. જો આ રાજીપાનો વિચાર આ પકડી લો બરાબર, રાજીપાના વિચારને. અશક્ય શક્ય બનશે, જોઈ તો જુઓ. પહેલું કાર્ય મને એમ હતું, મેં આવું કહ્યું પણ મને એમ હતું કે પહેલું કાર્ય તે કરી દેશે. કયું પહેલું કાર્ય? સોરી લેટર તો લખશે પણ બીજું કામ નહીં કરે. મને બિલકુલ એ બાબતમાં ભરોસો નહોતો. પણ બીજા અઠવાડિયે શનિવારે રાત્રે જ્યારે સેવકે ફોન કર્યો કે પપ્પા પેલું શું થયું, ત્યારે તેમણે કહ્યું, દર્શન, કાકા અને કાકીનું ફેમિલી અત્યારે ઘરે આવ્યા છે અને અમે આજે સાથે જમાડવાના છીએ, અરસપરસ માફી માંગવાના છીએ. તેથી સેવકે, મને વિશ્વાસ ન આવ્યો એટલે સેવકે વિડીયો કોલ કર્યો
કે મને વિડીયો ઉપર બતાવો સાચું બોલો છો ખોટું બોલો છો. આ બેટા આજકાલના છોકરા કેટલા હોશિયાર હોય. અને બધા એકબીજા જોડે મેં જોયું વિડીયોમાં કે બધા એકબીજા સાથે બેસીને આનંદ કરતા હતા, ફેમિલી ટાઈમ સભા કરતા હતા, અને પછી બધા એકબીજાની માફી માગી. અને આ વાત જોઈ સેવકને આનંદ 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 થઈ ગયો કે હાશ, મારા ગુરુજીનો સંકલ્પ પૂરો થયો. આ એમનું ફેમિલી. તો અમે કેટલા રાજી થયા છો. એટલે તો આ તમારી આગળ એના દર્શન કરાવીએ છીએ, આ દર્શન કરાવીએ છીએ. તેમનો અમારા પરિવાર પ્રત્યેનો ભીડો ગયો. જો આને ગુરુ ભક્તિ કહેવાય, આને ગુરુના હિત કહેવાય, આને મહિમા કહેવાય, આને વફાદારી કહેવાય, આને પ્રીતિ કહેવાય, આને રાજીબાની ભૂખ કહેવાય. તેમનો અમારા પરિવાર પ્રત્યેનો ભીડો ગયો. આવી રીતે ગુરુજીના આ સંકલ્પ અને આશીર્વાદથી સેવકના જીવનમાં અને અમારા પરિવારમાં પરિવર્તન આવ્યું છે. બસ ગુરુજી સદાય રાજી રહેજો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. બંને પરિવારને આપણે આવો મેડમ, આવો આવો. આ કાકા, શું નામ ભૂલી ગયું? દીપકભાઈ. આવો દીપક કાકા, આવો. હાલો. એમના કાકા, તમારા કાકા. સાબાશ. પણ એક શરતે બેઠું હો, એક શરત. આવી ને આવી આત્મીયતા, આથી વધુ આત્મીયતા અંદરથી ને બહારથી કાયમ રાખવાની હોય તો કરોડો રૂપિયા તમને મળે એનું મૂલ્ય એના કરતા અત્યારે જે તમને મળી રહ્યું છે ને એનાથી કરોડ ગણું મોટું છે. જય સ્વામિનારાયણ. આ સેવકને મોટા ભાઈનો તો એટલો અત્યાર સુધી ઉપકાર માન એટલો ઓછો છે કે આ સેવકને નોકરી છૂટી ગયેલી રિલાયન્સમાંથી. તો એ પહેલાં પ્લાનિંગ કરી દીધેલું એમને કે આપણે જોબ અમદાવાદનો ધંધો સેટ કરી દીધેલો, પણ ક્યાંક અવરભાવના સ્વભાવોના કારણે ક્યાંક મનમેળ ઓછો રહે. પણ વ્યવહારિક સંબંધોમાં તમને ક્યાંય એવું ના લાગે કે આ બે જુદા છે, પણ અંદરથી જુદા હતા. પણ ગુરુજીએ આ જે જ્ઞાન સત્રમાં વાત કરી એ પછી આ સેવકે એક નિર્ણય કર્યો કે મારે મોટા પુરુષ અને ગુરુજીને રાજી કરવા જ છે. તે તરફ અમે પ્રયાણ કર્યું અને એમાં સક્સેસ થયા. અને અત્યારે અમારું ફેમિલી એકદમ રાજી ખુશીથી રહીએ છીએ. વારે એક દિવસ અમારા ઘરે જમવા આવે તો અમે એમના ઘરે જમવા જઈએ. બસ એ જ મહારાજ અને મોટા પુરુષને રાજી કરીએ છીએ. દયાળુ રાજી રહેજો. હવે એથી એક સ્ટેપ આગળ જવાનું છે આપણે. વી વોન્ટ વન સ્ટેપ અહેડ. મોટા ભાઈ તરીકે નાના ભાઈ તરીકે ના જોશો. એ ક્યારેક વિક્ષેપ લાઈન મૂકી દેશે, ક્યારેક. બસ મહારાજના દિવ્ય મુક્તો છે, એ મહારાજના અનાદિ મુક્ત છે, તમે મહારાજના અનાદિ મુક્તો છો. એમના ઘરના સભ્યો, પત્ની હોય, મહિલાઓ હોય, બાળકો હોય, બધા મહારાજના મુક્તો છે. એ દ્રષ્ટિ કેળવશો ને તો સદાય 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 હર્યા ભર્યા રહેવા. મહારાજ આપ સદાય અમારી ભેળા રહેજો દયાળુ. આ માત્ર આ બે પરિવાર માટે નથી વાતો, એક એક પરિવાર જેટલા કથા સાંભળતા હોય બધાને છે. ખૂબ રાજી થશે મહારાજ, ખૂબ રાજી થશે મોટા પુરુષ. અને આપણા સ્વભાવ બદલાઈ જશે, પ્રકૃતિઓ બદલાઈ જશે, વાસનાઓ બદલાઈ જશે, કામનાઓ બદલાઈ જશે. કરી તો જુઓ. દેહ ભાવ, કારણ કે આ માફી માંગવાથી દેહ ભાવ ઘસાય છે. દેહ ભાવ ઘસાણો એનું સુખ છે આ બધું. દ્રષ્ટિ બદલાણી. જે માટે શ્રીજી મહારાજ તત્પર છે. મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે. તો કેમ આપણે દિવ્ય ના સમજવા? ખાલી ઝીલવાના શબ્દો, આ બોલવાના શબ્દો નથી. આને ઝીલ્યા કહેવાય. આપણે સમગ્ર સમાજને આ વખતે ઝીલવા છે. કોઈ પ્રત્યે રાગ દ્વેષ નહીં, કોઈ ઈર્ષ્યા નહીં, કોઈ વેરઝેર નહીં, કોઈ પારકો નહીં, કોઈ પરાયો નહીં. આવું વાતાવરણ આપણા પરિવારોમાં કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય.